તો ગાંધીનગર ખાતે શાળા પ્રવેશોત્સવને લઈ મહત્વની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ। શાળા પ્રવેશોત્સવની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી। 26 થી 28 જૂન સુધી યોજાશે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે। ગ્રામ પંચાયતોની ચૂંટણીના કારણે તારીખોમાં ફેરફાર। શાળા પ્રવેશોત્સવમાં પ્રથમવાર એઆઈનો ઉપયોગ કરાશે। સંભવિત ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરાઈ। વિદ્યા સમીક્ષા કેન્દ્રના ડેટાના આધારે એનાલિસિસ કરાયું। શિક્ષણ વિભાગે અર્લી વોર્નિંગ સિસ્ટમ તૈયાર કરી। ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓની યાદીના આધારે કાર્યવાહી કરવા સૂચના અપાઈ। બાલવાટિકામાં પ્રવેશ માટે પાત્રતા ધરાવતા બાળકો 8.75 લાખ। ધોરણ 8 અને 9માં માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ 10.50 લાખ, જ્યારે ધોરણ 10 અને 11માં પ્રવેશ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ 6.50 લાખ। આપણે એવું ઈચ્છીએ છીએ કે શિક્ષણ વિભાગ પોતે આની અંદર ઇનિશિયેટિવ લે અને જે પણ તમે અહીંયાથી વિગત આપો છો કે જે આ વિગત તમે ભરીને લાવજો તો એમાં કોઈ નેગેટિવ રિમાર્ક્સ ના આવે એવી તૈયારી શિક્ષણ વિભાગે પોતે જ કરી દેવી પડે। હવે ક્યાંય નેગેટિવ ચલાવી લેવા એવું છે નહીં કે ભાઈ જે પણ આપણે વ્યવસ્થા કરતા હોઈએ વ્યવસ્થા સારી જ થવી જોઈએ। હવે નાની નાની વસ્તુઓમાં ન્યૂઝ બને, ન્યૂઝ ચાલ્યા કરે આખો દાડો, આપણને એમ લાગે કે આ શું ચાલી રહ્યું છે। હવે આટલી બધી સારી વ્યવસ્થા કરી હોય પણ એક જગ્યાએ તો ક્યાંક ને ક્યાંક તો આપણને જોવા મળે જ કે અહીંયા આગળ નળિયું પડી ગયું છે, કાં તો ધાબાનું પેલું સ્લેબ પડવાની તૈયારીમાં છે। પણ એ બધું જાતે ઇનિશિયેટિવ લઈને દૂર કરીને જે ખર્ચો કરવાનો હોય કરીને રેડી કરી દેવું પડે। હવે એમાં કઈ તમને અમારા તરફથી કોઈ રોકટોક નથી।